આજે આપણે બનાવીશું ડિનરમાં ખાઈ શકાય તેવા મેંદા વગરના હેલ્ધી અને ક્રિસ્પી મંચુરિયન। સૌપ્રથમ છીણેલા ગાજર અને છીણેલી કોબીમાંથી પાણીને નિતારી લઈએ। હવે તેમાં કેપ્સિકમ, ડુંગળી અને લીલા ધાણા નાખી તેને મિક્સ કરી લઈએ। હવે તેમાં મરી પાવડર, સ્વાદ અનુસાર મીઠું, આદુ લસણની પેસ્ટ, સોયા સોસ અને ટમેટો કેચઅપ નાખી તેને મિક્સ કરી લઈએ। હવે બાઇન્ડિંગ માટે 1 કપ ચોખાનો લોટ અને અડધો કપ મકાઈનો લોટ નાખી તેને મિક્સ કરી લઈએ। હવે તેને રાઉન્ડ શેપ વાળી અપ્પે પેનમાં 1 ચમચી તેલ મૂકી મીડિયમ ગેસે તેને બંને બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને હવે તેની ગ્રેવી બનાવવા માટે સૌપ્રથમ ઝીણી સમારેલી ડુંગળી, કોબીજ અને કેપ્સિકમને મીઠું નાખી સાતળી લઈ। મીઠું નાખવાથી તે જલ્દી ચડી જશે। હવે લીલું લસણ, 1.5 ચમચી મરી પાવડર, 2 ચમચી સોયા સોસ, 2 ચમચી ટમેટો કેચઅપ અને મકાઈના લોટની સ્લરી નાખીએ જેનાથી ગ્રેવી ઘટ બનશે। હવે સતળાઈ જાય એટલે તેમાં મંચુરિયન બોલ્સ નાખી તેને મિક્સ કરી લઈએ। તૈયાર છે હેલ્ધી મંચુરિયન। આ રેસીપી ગમી હોય તો કમેન્ટમાં જણાવજો।